ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ સહપરિવાર પવિત્ર સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લઈ સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી। મહાપૂજા બાદ તેમણે પવિત્ર દ્રવ્ય મહાદેવને અર્પણ કરી ઢોલચારણાઈ સાથે ધ્વજાજીની શોભાયાત્રામાં જોડાઈ સ્વહસ્તે ધ્વજારોહણ કર્યું હતું। ત્યારબાદ મંત્રીશ્રીએ પરિવાર સાથે સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની મુલાકાત લઈ ગૌપૂજન અને સેવક પૂજન કર્યું હતું। સોમનાથ તીર્થમાં યાત્રિકોની સેવા કરતા સેવકોની કામગીરીને બિરદાવી તેમનું વિશેષ પૂજન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મંત્રીશ્રીનું સ્વાગત કરી સ્મૃતિચિત્ર અને પ્રસાદ અર્પણ કરી સન્માન કર્યું હતું। અભિમાન પૂજા આપે કરી છે, આદરણીય પીએમ સાહેબે પ્રારંભ કરેલી આ પૂજા છે, કેવો અનુભવ રહ્યો આપનો? જય સોમનાથ। આજે સ્વાભિમાન પર્વની પૂજા પૂરા પરિવાર સાથે કરવાનો અવસર મળ્યો છે। જે દેશ અને જે સંસ્કૃતિને આહટ કરવા માટે, જે સંસ્કૃતિને ખંડિત કરવા માટે 1026 વર્ષની અંદર પ્રથમ મોહમ્મદ ગઝનવીએ જ્યારે આ મંદિર પર આક્રમણ કરીને આપણી સનાતન સંસ્કૃતિને તહેસ નહેસ કરવાનો જ્યારે પ્રયાસ કર્યો હતો, એન કેન પ્રકારે અનેક પ્રયાસો પછી પણ આ સંસ્કૃતિ ડગમગી નથી। જે 2026નું વર્ષ ચાલે છે ને, આદરણીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સ્વાભિમાન પર્વ પૂજાની શરૂઆત કરવામાં આવી। આજે મેં પણ આ પરિવાર સાથે પૂજા કરી છે। અનેક ઉત્સાહ અને ઉમંગ સાથે 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ આ સોમનાથ મહાદેવ અને એની પૂજા કરવાનો અવસર મળ્યો છે। ત્યારે સોમનાથ મહાદેવ દાદાને પ્રાર્થના કરી છે કે આ જગત કલ્યાણ માટે શક્તિ આપે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી જે સંસ્કૃતિને વારસાને જાળવવા માટે જેમણે નેમ લીધી છે, સનાતન ધર્મને જાળવવાની, સનાતન ધર્મ ઉજાગર કરવાની જે નેમ લીધી છે ને, એને અનેક ગણી શક્તિ આપે એવી દાદાને પ્રાર્થના પણ કરી છે। જય સોમનાથ।